નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે। સાવલી તાલુકાના લસુંદ્રા ગામની નજીક આવેલી ખાનગી કેમિકલ કંપનીમાં ગેસ લીકેજ પછી આગ લાગવાની ઘટના સર્જાઈ છે। ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી છે અને આગ પર કાબૂ મેળવવા માટે કામગીરી ચાલુ રાખી છે। માહિતી મુજબ સવારના સમયે કંપનીમાં કેમિકલ ઉત્પાદન ચાલતી હતી ત્યારે ગેસ લીકેજ થયો હતો। થોડા સમય બાદ આગ લાગતી જોઈ શકાય છે। હાલ સુધી કોઈ જાનહાનિની જાણ નથી અને આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી। ફાયર ફાઇટર્સે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવા માટે દોડધામ શરૂ કરી દીધી છે અને તંત્ર આ ઘટનાને લગતી તપાસ કરી રહ્યું છે। લસુંદ્રા ગામની આ આગની ઘટના સ્થાનિક લોકોમાં ચિંતા ઊભી કરી છે। તંત્ર હજી ઘટનાસ્થળે કામગીરી ચાલુ રાખી રહ્યું છે અને આગ લાગવાનું સચોટ કારણ તપાસી રહ્યું છે। અમને જો પહેલા સવારે કોલ મળ્યો હતો તો સવારે અમે આવ્યા હતા તે ઘડીએ લગભગ આગ લાગી નથી, ખાલી ધુમાડો નીકળતેલો। તો પછી આ લોકોએ કીધું કે હવે કંઈ છે નહીં, તો અમે રિટર્ન જતા રહ્યા। પછી હમણાં 1 કલાક પછી ફરી આવ્યો ફોન કે હમણાં આગ લાગી છે। તો અમે આવ્યા, આવીને આગ કંટ્રોલ કરી લીધી અને હવે કંઈ છે ને એટલું બધું ઇસ્યુ, અત્યારે આગ કંટ્રોલ કરી લીધી છે। આપનું નામ? મારું નામ સતીશ સોલંકી, ફાયર ડિપાર્ટમેન્ટ। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।